હાલો 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 યુટ્યુબ ફેમિલી, આજે અમે ખાવાના છે દાળ ખાવાના છે ને તમે બધા મજામાં છો, અમે મજામાં છીએ. અમારી સાથે અમારો ભાઈ છે ને અમારા બધા ભાઈબંધ દોસ્તો ને બેઠા છે, ઓલા પણ બધા બેઠા છે. બસ મજા જ કરો, જોયા કરો, ખાવાની એટલી જ મજા આવવાની છે. હાલો મિત્રો, આજે અમે આવ્યો છીએ છે દાળ ખાવા. હવે બધું કટિંગ ચાલુ છે. આ ભાઈ જો કટર હાકે છે, આ ભાઈ પાપડ લઈને હાથમાં બેઠે છે ને અહીંયા ચૂલો છે, અહીંયા દાળ બનાવે છે. જુઓ હજી તો બફાઈ છે, હજી તો બધા માણસો આવવાના છે ખાવા ને મસ્તી દાળ બનવાની છે. આ જો ભાઈ દાંત કાઢે છે, સારું કરે. ઓ નાઈન કાકા હે ને અમારે એક ભાઈ અહીંયા ઊભા છે, એને બહુ ભૂખ લાગી છે. જો ભાઈ આ છે ભાઈ કોથમરી કાપે છે, દેશી કોથમરી છે અને સવાદે પણ એક નંબર. હવે ભાઈ મજા જો. જો ભાઈ તાજી છે ને કોથમરી, અત્યારે જ લેવા. અમારે જો ભાઈ બહુ મજા જ આવ્યા કરે ડાયરેક્ટ ખાવાની ને ચૂલો ચાલુ જ છે, જો બફાઈ જવાની છે આગળ, મજા જ આવ્યા કરશે આગળ. જો ડુંગળી કાપવાનું ચાલુ થઈ ગયું છે. જો ભાઈ ડુંગળી કાપે છે, આ બધા મસાલા તૈયાર થઈ ગયા છે ને આખું પણ બહુ બળે છે. એટલે આ ડુંગળી એટલી ઓલી ડુંગળી એવી છે ને વાત કરો બા. જુઓ તો અમારા ભાઈ બેઠા છે, એક મિત્ર અહીંયા બેઠો છે, ખાટલો જ ભાંગે તારે. જો ટમાટર છે, જો આ અમારા રસોઈયા છે, રસોઈયા છે. જોવો ભાઈ, આ લીલું લસણ છે, આ લાલ મરચા છે, આ ટમેટા છે ને આ ડુંગળી છે ને મજા છે. જો આ તેલ મરચું બધું નીકળી ગયું છે. ઓલા ભાઈ આવ્યા છે, આ ભાઈ સાડા કરવા. જો જો કાપવાનું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. જો છો આ ભાઈ તેલ નાખી દીધું છે, દાળ બનાવવાની છે. તો મજા જાય છે, બધા બધા બેઠા છે. તો છે એક ભાઈ અમારા અહીંયા બેઠા છે, એક ભાઈ પાણીનું ડબલું લઈને આવ્યા છે. હવે એ પાણી આગળ રેડશે ને અહીંયા અમારી દાળ તૈયાર છે, બફાઈ જશે. પૂરા મસાલા છે, આ ભાઈ મસાલા લે છે. હવે થોડુંક તેલ આવી જાય પછી નાખવાનો છે મસાલો બધો. હે જીરું હવે ભાઈ તેલ આવી ગયું છે. હવે જીરું છે બધું. હાલ આ ભાઈ જીરું નાખે છે. હવે તો જીરું નાખી દીધું છે. બરાબર મસાલાના ઓલાઈ નાખી દીધા છે, વઘારનો મસાલો છે. જો ભાઈ મજા હા હા. હવે ભાઈ ડુંગળી નાખી દીધી. જો ભાઈ મજા જ એવા કરે ભાઈ. રસોઈયા છે, રસોઈયા પ્યોર રસોઈયા. ભૂખ લાગી ને બહુ તને? બહુ ભૂખ લાગે છે. સવારથી બધા ભૂખા છે. મજા જ આવી ખાવાની વાત કરો તમે. જલસા જ મારી દેવાના, જલસા જ મારી દેવાના. મારી દો ને જલસા. હા મારી દીધા જલસા. હવે ભાઈ ડુંગળી નાખી દીધી છે, હવે પાક ઉપર આવે છે. જો ભાઈ આ છે લીલું લસણ છે, આ દેશી ટમેટા છે ને લાલ મરચા છે. એક નંબર છે, ટેસ્ટ વાળા છે ને આ બધું દેશી ખાઈ તો મજા આવે. જો ભાઈ આગળ નાખવાના છે લાલ મરચા, ટમેટા ને લસણ. મજા જ આવશે ખાવાની દાળ.
અહીંયા પણ બધા બેઠા છે જો આ દાળ છે અમારી મસાલો છે પાકવા આવી ગયો છે જો એક નંબર મસાલો કેટલી વાર લાગશે તો ભાઈ હવે લાલ મરચા નાખે છે લાલ મરચા નાખી દીધા છે એનો પણ ટેસ્ટ એક નંબર આવે છે ખાવા માટે આવે છે આ છે લીલું લસણ હવે લીલું લસણ નાખી દીધું છે ને મજા જ એવા કરે છે ને એક નંબર છે ભાઈ હવે જો એક નંબર ટેસ્ટ બેસ્ટ હતો ને સ્વાદ તો એક નંબર આવે છે વાત કરવામાં તમે કરો બ્લોગ બનાવવામાં છે જો મસાલો કેમ પણ એક નંબર હો ભાઈ દેશી ચૂલો છે ને ભાઈ અમારો દેશી ચૂલા તો રસોઈ એક નંબર જ મને ને ભાઈ ખાવાનો ટેસ્ટ એટલો બધો મસ્ત આવે વાત કરવામાં હવે ટમેટા નાખવાના છે અમારે જો હવે ટમેટા નાખી દીધા છે એનો એક સ્વાદ આવે પણ દેશી ટમેટા એટલે ખાવાની એટલી મજા આવે ને સ્વાદ એટલો બેસે ને મજા જ આવ્યા કરે છે જો પ્યોર થઈ ગયો રગડો હા ભાઈ હિંગ નાખે છે હવે તો હિંગ નાખી દીધી છે ને પછી એનો એક ટેસ્ટ આવે છે વાત કરવામાં ને આવે છે હળદર જો હળદર તો તમને દેખાય જ ને હા હા હવે લાલ મરચું નાખવાનું છે જો લાલ મરચું નાખે છે મજા આવ્યા કરે લાલ મરચામાં જો ભાઈ લાલ મરચું છે એક નંબર છે ને અમારા ભાઈનું નામે લાલભાઈ છે ને લાલ મરચું છે અરે લાલ વિમલ ખાઈશ વિમલ ખાઈશ આ ડાયરના કારીગર સ્પેશિયલ ખાવાવાળા ભાઈ બેસી જશે વિમલ ખવડાવે હા રસોઈ હાસવા પડે છે ને ભાઈ આમ જુઓ હવે લીધી છે ગાયગર એ છે દાળનું પાણી છે એ નાખવું તો પડે જ તે ને આ ભાઈ લીધી છે દાળ હવે હાથમાં દાળ તો એક નંબર બનવાની છે તો જો ભાઈ ખાવાનું છે જો દાળ નાખી દીધી છે ઓલા ભાઈ ચમચાથી હલાવે છે ચાલો દાળ નાખી દીધી છે હવે આનો કલર પકડશે ધીમે ધીમે જેમ ઉપર આવશે એમ હવે ભાઈ દાળનો ટેસ્ટ લે છે ઘણી ઠરવા દેશે એક નંબર દાળ બનવાની છે ના ભાઈ દાળ સાક્ષી આગળ જો ચાખે છે દાળ ટેસ્ટ એક નંબર હશે કેમ ભાઈ બેન ટેસ્ટ એટલા ટેસ્ટ તો હોય ને ભાઈ બધી દેશી વસ્તુ વાપરેલી છે એમાં એટલે ટેસ્ટ એક નંબર આવે તો ભાઈ દાળ અમારે એક નંબર દાળ છે ને ખાવાની મજા છે ને જો પાપડ શેકે છે હવે પાપડ એક નંબર ખાવાની મજા આવે છે ને અમારે હા ભાઈ સલાડ મળે છે ડુંગળી એટલે ખાવા માટે ખાવી તો પડે જ તે ને કા ભાઈ ખાવી તો પડે જ તે હા જો ભાઈ પાપડ શેકાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ પાપડ છે અહીંયા જો ભાઈ ને દાળે 5 પ્લેટમાં આગળ થઈ જવાનું છે એક નંબર ખાવા માટે પઈ જશે ખાવા આ બધા લાઈનમાં બધા બેઠા છે જોઈ શકો છો તમે બધા જો પાપડ ને તો બહાટી બોલાવે છે બધા મને એટલી બધી ભૂખ લાગી એટલે કોઈસરા કાઢ નાખવાના છે બધા દાંત કાઢી પડી
ટમેટાનું એવું હતું. હું તો ઓલરાઉન્ડર છું. હાલો ભાઈ આવા જ. ક્યાં લેવો ઈ આપણે ચાલુ કરી દે ભાઈ. નહીં એ બોલે મરતો દી બાય ની કાઈ બાજુ આવી દાળ હાવ છે ભાઈ.